જો પાછા આ ગલી રહી ને આ ગલીમાં 2-3 રૂમો છે તો અહીંયા પૂછી જોઈએ આપણે. હા ભાડે મકાન દેવું છે કે નહીં? ભાડે મકાન દેવું છે એમ બોલી. ચાલો આ ધ્યાન રાખજો. ઓલા કણ આપણે ગયા તા ને એમ તું ને બખેડતો નહીં. પાછા તગડ છે મારી. એ કોઈ છે ઘરે? આ મકાન માલિક છે ઘરે? હા બોલો ને ભાઈ. આ ઓલા બાજુવાળા માજી રહ્યા ને એને મને અમને બેને મોકલ્યા છે કે અહીંયા તમારે મકાન છે એમ ભાડે દેવું છે. મકાન તો ખાલી છે પણ ક્યાં માસી બાજુવાળે? ઓલા બાજુવાળા ડોસી નથી એને. શું છે બા? એ મકાન નું પૂછવા આવ્યા છે. કોઈ જેવા તેવા ના ઘાલ તો ન મારે જુવાન હોવ છે ઘરમાં. એ તો આપણે ગયા છીએ કે દઈ દીધા તો પૂછવા આવ્યા ખાલી. અમે 2 જણા છે અને એક નાનો છોકરો છે. અમારે ડોસી નથી ને કાંઈ અમારી આગળ પાછળ નથી. ના ના અમારે મકાન ભાડે નથી દેવાનું. જો તો તમારો સારું થાય છે ને. આજો આખા ગામમાં અમે બધે ફર્યા કોઈ મકાન જ ભાડે નથી દેતા. એવું નથી ભાઈ. અમારે એકવાર ભાડે મકાન રહેવા આવ્યો હતો ને આ બધું થોડ વહી ગયા ને ચોરી કરીને વહી ગયા. અમારે માથે બધું આવ્યું. પણ અમે એમાં છે ને સાફસૂફ કરાવીશું અને અંદર ક્યાંક વાંધો હશે ને એ અમે અમારા ઘરના ખર્ચે સારું કરીને રહીશું. અમે પાપા જેવા લાગે દઈ દે ને તું બહાર જવાનો ન કરીએ અને અમે હસ્યું તો તમારા ઘરનું છે ને થોડુંક ધ્યાન રહેશે. હા તો ભલે ને વાંધો નહીં. એટલે બીજું કોઈ છે નહીં ને? એક છોકરો છે અમારે. કેવડો દીકરો છે બાપા? આવડો દીકરો છે અમારે. મા વગરનો દીકરો છે બરોબર છે. ભલે ને 2 આ છે તો ભલે ને રહેતા આપણને શું વાંધો હોય. આ બાપા તમારે ભેગા હે? એ મારે ભેગા જ રહે છે. એવું છે. કાંઈ વાંધો ને ભલે ને આ ભેગા રહેતા. તમે એક નાનો છોકરો તમે 2 છો ને? 3 જણા છે. 3 જણા છે ને? કાંઈ અમે ભાડે મકાન ગોઠવા નીકળ્યા હતા. અમને કોઈ મકાન ના આપ્યું. પણ કાંઈ વાંધો ને ગરીબ માણસો ને ભલે ને રહેતા બા આપણે શું વાંધો છે? જો આ રૂમમાં સાફ કરી નાખજો ને સાફ સફાઈ કરીને પંખો લગાડી દીજો બરાબર. કાંઈ વાંધો ને. તમારે એ ઉપાધિ જ નહીં કરવાની. એ મકાન છે ને એમાં સમજશું કે અમે અમારું છે. પણ એક પ્રોબ્લેમ છે. એ તમને અગાઉ કહે છે. જો સામે ઓલી ધાર રહી ને ધાર અહીંથી 1 કિલોમીટર છે બાથરૂમ ની આઠે જવાનું. કાંઈ વાંધો નહીં. બરાબર. પછી કેમ તારીખે ભાડું દેવું પડશે? 2 દી અગાઉ દઈ દઈશું. તો વાંધો તો આપણને શું વાંધો ને બા? અત્યારે ને શું છે કે અત્યારના માણસો ને આપણે ભલે તમે સારા માણસો એ વાત સાચી છે પણ આપણે લખાણ કરાવી નાખવાનું બરાબર કરી દેવું પડશે. એ વાત સાચી છે. કાંઈ વાંધો નહીં. ભાડા કરાવી દઈશું. કાંઈ વાંધો નહીં. ભાડું આવી જશે તમારે. પણ ઓલું તમે મગજમાં નો ને 1 કિલોમીટર તમારે ને બાથરૂમ જવાનું છે. કાંઈ વાંધો નહીં. એટલે થોડાક વહેલા ઉઠજો. હા કાંઈ વાંધો નહીં. તો અમે છે ને ઘરે જઈને અમારો સામાન લઈને નાખ્યું છે. કાંઈ વાંધો નહીં. આ સામાન ને આ બાયણું રે ને થોડું ફિટ કરવાનું છે કે તમારી રીતે કરી નાખજો. છોકરો ધંધે જતો હોય છે? ના એ આવડો છોકરો છે ક્યાં ધંધે અમે જ આવી. કાંઈ વાંધો નહીં. તમે છે ને કાલ સામાન નાખી દીજો બરાબર. અને ઓલા ભાઈ નાનો છોકરો ને બધા 3 જણા છો ને? તમે 3 જ જણા છે. 4 જણા નથી ને? 4 જણા નથી. હા તો કાંઈ વાંધો નહીં. વી આવજો બરાબર. સવાર તમે તારે ચાવી દઈ દીધી એટલે તમે ઘરે વી આવજો. હા તો હાલો તો અત્યારે અમે જઈએ. કાંઈ વાંધો નહીં. હા સીધું જ કહી દીધું મકાનમાં સામાન કાલે નાખી દેજો. ભાડું કેટલું દઈશો? હા એ તો મને ભૂલાઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં. તમે મને કયો તમારે શું ભાડું હાલે છે? જો 5000 માં માંગ્યું હતું ને તોય નથી દીધું. પણ અમે કેટલું ભાડું હાલે છે? અહીંયા 5000 માં માંગ્યું હતું ને તોય બાપા નથી દીધું. 100,000 દઈશો. 100,000 રૂપિયા થાય છે. તમને કેવી છે? તને શું સારું લાગે છે 100,000 માં? હા 100,000 રૂપિયા જેવું મકાન છે. મકાન એવું દેખાતું નથી પણ અત્યારે રોડવી લઈને થોડોક ટાઈમ લાગી. હા રોડી લેવી લ્યો ને. હા તો કાંઈ વાંધો નહીં. 100,000 રૂપિયા પાકા. અને સાંભળો લાઇટ બિલ અલગ થાય છે. હા લાઇટ બિલ અલગ. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. સવારે સામાન નાખી દીજો તારે. અમને કાંઈ વાંધો નથી. લાઇટ બિલ અલગ ને ડિપોઝિટ 1 મહિનાની અગાઉ દેવી પડશે. હા તો કાંઈ વાંધો નહીં. બરાબર ને બા? બરાબર છે. જો અત્યારે તમારે નાખવું હોય ને ટાઈમ હોય તો અત્યારે નાખવો હોય તો અમને કાંઈ વાંધો નહીં. ના સવારે સોમવાર થાય છે ને સોમવાર થી નાખી દી. કાંઈ વાંધો નહીં. સવારે તમે સામાન નાખો ને સામાન નાખી દીજો ને ભાડું દઈ દીજો ત્યારે સામાન નાખવા દીજો બા. હા વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. એ સારું આવજો. સીધા માણા લઈ ગયા કે નહીં? સીધા એટલે ગઈઢામાં આવતા રહેતા ભલે ને બિચારા રહેતા બા. આપણે શું વાંધો? હા એમ ભલે ને 100,000 માં 100,000. સાંજે બા મારે જો ફોન આવ્યો હતો ઓલા સાહેબનો મોટા સાહેબનો બરાબર. હવે મારે કંપનીમાં પાછું જવું પડશે. સારું જો બા મારે 6 વાગે નીકળવાનું છે ને એટલે જે તમારે સારું ખવડાવવું હોય ને ખવડાવી દીજો. એટલે 6 વાગે મારે નીકળવાનું. તમે રાંધવાની તૈયારી કરો હાલો. અને પછી જમી અને તું નીકળ. સારું હાલો બા લઈ આવજો બસ. સમજો ધ્યાન દઈને ધંધો કરવાનો હો. હા તે વાંધો નહીં. હાલ હું જાઉં છું. અને વહુ ને કહેતો જઈજે. લે આ રોવા મીડી બોલ. આવી તો શું થયું? તમે હવે જાઓ ને તો મને નહીં ગમે. અરે એવું નથી ગાંડી. સાંડી જા લે. આ આવી રીતે રોવા મળે. જાવું તો પડે ને ગાંડી.
મેં એને લગ્ન કર્યા ને આપડા ત્યારે મેં શેઠભાઈ થોડોક ઉપાડ કર્યો હતો એટલે હવે એનો ટાઈમ થઈ ગયો ને એટલે મારે જવું પડે. તમારી વગર મને આ નહીં ગમે. હવે સાની રીતે જવું તો પડે ને, ધંધો તો કરો પણ લ્યા ને આ બા તો છે પછી તાર છે ને ઉપાધિ. ભાઈ તમારી વાત સાચી છે, તમે જાવ છો ને એવું નથી, હું 15 દિવસ પાછો વી આવીશ, સમજી ગઈ? સાંજે ચાલ અને મોટું દાંત કાઢે એટલે પછી મને જવાની ઈચ્છા તને હું જાય છે ને હો, દાંત કાઢ એમ. આ બસ સારું લ્યાલ, સારું લ્યાલ. રસોઈ મમ્મી કર્યું છે ને એટલે ડીશ ને બધી તૈયાર કરે એટલે જમવાનું થઈ જાય. જાને ધ્યાન રાખજે હો. આ તે હું જાઉં બા, તું સાની રહી જાય ને લે આવે આને બાજુ રોવે ને મને ખરેખર જવાની મને ઈચ્છા નથી થતી. 15 વર્ષ જેવા મને લાગ્યા. લે તું હરખું બોલ, શું કેસ તું? 15 વર્ષ જેવા લાગશે મને. અરે ગાંડી, હું હમણાં વી આવીશ, ઉપાધિ કર ને 15 દી જતા હું વાર લાગે? મારી વાત હા ભાઈ, એ જાય ને કામે તો રોવાય નહીં. હા તમારી વગર મારું અહીંયા કોઈ નથી. ભાઈ હાથ હાચી બા તો છે, ઉપાધિ કરી મને બા નથી ભેગા. હું સમજતો તારે, હું તને હાસું છો અને બા એને ધ્યાન રાખજો. એને કાંઈ ન કરવા દઉં, તું જો ને તું તાર સાંડે જા, તું સાંડે જા લે ને હું નહીં જાવ સમજે. સાંડે જા, દાંત કાઢાલ એટલે તોય હવે પાછી આ તો ગાંડી એવી હે ને. સાંડે જા, રોવાનું નું જો હાસકીને બટા ધંધો કરજે હો. અને હું ફોગી જઈશ ને એટલે ફોન કરીશ હો. તરત ફોન કરજે, પોગી જાય ને તરત ફોન કરજે, ન કરીએ સડી જાય ફોન અને ગાય ગાવજો. હા પણ આવે લે, આ તો બા ને સાની રાખો ને હું રાખું છું. એ જાવા ટાણે નો રોવાય તો હું નો રોવા માંડું, મને ઘણું થાય છે, તારી કરતા તો વધુ મને થાય છે. અને ફોન કરજો હો, ફોગી જાવ. સારું હાલો બા, હું જાઉં હો. હા હા યા હાચવીને રહીજો. હા, અને આમ જો પૂઈ ગયેલા તરત જ ફોન કરજે. યા અલ્યા લાલા, એ લાલા, હું દેખાડા કરો છો? હવે દી ઉગ્યો કઈ કામ ધંધો ગોય. હું કામે જાઉં. તા કોણ જાય હવે? કાહું લેવા એ તમારે કરવાનું બધું. અમે હવે ગઢ છે, હવે તારે જવું પડે. મારે ન જો ને, હું કાંઈ કામે બામે નહીં જાઉં હો, કહી દઉં. અત્યારે અમે સવીન કાલ નહીં હોય તો તને ભી પડશે બહુ. મને કાંઈ ભી નહીં પડે, ત્યારનું હું જોઈ લઈશ. અત્યારે હું કામે નહીં જાઉં. કેવો છોકરો ઉઠિયાણ પાક્યો છે. હું મને એને બાઈને બોલાવ્યો. કામે નથી જવું એમ કે છે. કામે જવું નથી જાવું. કા હા, કાંઈ મારી કામ કરવાની ઉંમર છે. બેઠા બેઠા ભોધાડા પડવા છે. હા, બેઠા બેઠા જ ભરવા છે. હાચી નો થાય. કાહું લેવા જાવ આમ તમે કામે, હું લેવ કામે જાઉં. હા તું જાય હું ક્યાંય નથી જવાનું. નીકળ. તને દયા આવી પડે. મને કાંઈ દયા આવતી જ નથી. મને કહેતાય નહીં કોઈ દી કામે જવાનું. આજ ભલ કીધું હોય. હે ભગવાન, છોકરો ઉઠિયાણ પાક્યો. દેકારા કરીમાં નકર ખાલી કરાવજે. ઈ જી કરાવે દેખાડે તો થવાના જ છે. આ હું દેકાર આયદરા છે બાપા. કાંઈ દેકારા વાતું કર્યું છે. કોણ છે આ? આવડો તો કહેતો નતો ને, ઝીણકો છોકરો. એ મારો ઝીણકો છોકરો છે. આ ઝીણકો છોકરો 9 વર્ષ કેતા તી. આના 9 વર્ષ છે, પણ આ છે ને, અરે બેન એને છે ને હાંચ્યો છે ને એટલે આવો વધી ગયો છે. પણ હાચવો છે એ વાત હાચી. આ હને જોતા જ કોક ને એમ થાય કે આ 20-25 વર્ષનો છે. તમને લાગે બેન? ઈ તો અમારી માટે તો હજી નાનું છોકરું છે. તમારી માટે નાનું છોકરું છે, અમારી માટે તો અત્યારે અમને તેમ થઈ ગયું કે આ મકાન ભાડે ન દીધું હોત તો સારું હતું. એવું તમને વેમ છે, એવું કાંઈ નથી. અને મહિનો 2 મહિના મેં રહીશું ને તો તમને એમ થશે કે નાના કાંઈ વાંધો નહીં. એ તો હું જોઈશ 5-15 દી. જો મને સેટિંગ આવશે ને તો હું રેવા દઈશ, લગર તમને હું છે ને કાઢી મૂકીશ. કાંઈ વાંધો નહીં, પણ તમે જોવો તો ખરા. બરાબર. અને એને કહેજો અત્યારે રાયડું નાખતો હતો ને, હું ઘરમાં સાંભળતી હતી. બરાબર છે, રાયડું બાયડું નખાય છે નહીં અહીંયા. પણ નહીં નાખ્યું હવે. જો સાંભળે જ ને, જોવે જ ને, ખાલી કરાવજે. હવે દેખાડા ન કરતો. અમને આ દેકારા કરે ને પહોંચાય જ નહીં. કોણ છે દેખાડા એટલા બધા કરે છે? જોવો એ તમે હે ને ઉપાધિ કરો માં, હું કાંઈ દેખાડા નહીં કરું, શાંતિથી જ રહીશ. હવે હે ને આપણે અહીંયા જ રહેવાનું થાય છે. બસ ને, હવે મેં દેખાડા નહીં કર્યું. આ તો વાતું કરતા હતા બાપ દીકરો. ઠેક, વાંધો નહીં. વાતો કરવો હોય ને તો ધીમે વાતો કરજો, બહુ ફાસ્ટ. ના હવે અમે ધીમે ધીમે જ બોલશું, ધીમે ધીમે જ બોલશું. ઈ હવે તમારી બીજી વાર રાવ ન આવે. બસ હવે તમારે નહીં કેવું પડે. ના ના, સારું લાગશે તો રેવા દઈશું, લગર કાઢી મૂકશું. તમે એમ કીધો કે આ લોકોને મારે રહેવા દેવા છે. કાયમ રેવા દેવા છે ને, એમ તમને થઈ જાય છે. તો સારું. આમ જો દેખાડા કરતા નહીં, શાંતિથી રહ્યો. એ માસી, તમે હે ને કાંઈ ઉપાધિ કરતા નહીં, બરાબર? તમારે કાંઈ ટેન્શન જ નહીં લેવાનું. હવે હું સૌને તમારે આમ જો રાતે કાળી રાતે ગમે ત્યારે જરૂર પડે ને, તમે મને ખાલી એક અવાજ મારજો, હું તાત્કાલિક હાજર થઈ જઈશ. આમ જો વિજય તો નોકરી માથે વયો ગયો છે. બરોબર. આ છોકરો કેવો સીધો છે. છોકરે એમ કીધું કે કારી રાતે કાંઈ જરૂર પડે તો અમને યાદ કરજો, આપણે કાંઈ ટેન્શન ન રહ્યું. તમારે ગામમાંથી ને ગમે ત્યારે કઈ લેવાની ઈચ્છા હોય ને કે અમારે કાંઈ કરિયાણું ઘટે છે તો મને બીજો, હું તમે આમ જો હટ્ટાહટી લઈ આવીશ. કેવો સીધો છે. આમ જો બાપા, તંતામાં રહ્યો હો,
રહ્યો અને આવા છોકરા હોય છે. મને તો એમ થતું હતું કે આ છોકરો આવડો મોટો જુવાન છે તો મેં કીધું મારે એને કાઢી મૂકવા પડશે. છોકરામાં કાંઈ ઘટતું જ નથી. હા તને તમે રહ્યો વાંધો નહીં પણ દેખાડા ન કરતા. અરે તમે કાંઈ ઉપાધિ કરો માં, કાંઈ એટલે કાંઈ. તમારી બધી ઉપાધિ આજથી મારી. જો તો ખરી કેવા છોકરા, વાસ તમારા છોકરાના સંસ્કાર સારા છો. પણ એટલે તમને પેલા કહેતો હતો. હાલો હાલો કરા. હવે હે ને તું અહીં ઘરે રહે તો અમે ક્યાંક કામે જઈએ. હા કાંઈ વાંધો નહીં, જાઓ. હાલ લે પાછા ઓલા પણ આપણે કામનું નથી કીધું અહીંયા જઈ. પણ એક વાત તને કરું, હા અને આમ જો તમે ઘરની કાંઈ ઉપાધિ ન કરતા હો, હું બધું ધ્યાન રાખીશ. અને ધ્યાન રાખજે, ખાલી કરાવે ને હો, ધ્યાન ના ભાઈ, રાખજે. હા પાછા છોકરામાં કઈક ફેર પડી ગયો છો. હા અત્યારે લગીને આપણું કોઈ દી કીધું કર્યું જ નથી એને. આપણે કીધું કર્યું નથી. અને અત્યારે આ બે બાયું હતી એનું કીધું કે તું અડધી રાતે કઈ તો હું કામ કરીશ. બરાબર, આ છોકરો ઘડીકમાં પલટી ગયો. ભલતી ગયો હવે જે થાય ઈ જી કરે ઈ આપણે ત્યાં રહેવાનું થી મતલબ છે ને. આપણે રહેવાનું. હો હા હાલ ઓલા પણ જાતા આવી. હાલો. હા આજ તો બધાય બહાર ગયા ગયા લાગે. ત્યાં થોડીક વાર એવું કાંઈ મોબાઈલમાં કાંઈ એવું કાંઈ નવીન વોટ્સઅપમાં આવડી આ તો ઘીરે એકલી લાગે છે. મા બા નહીં હોય. તમારે હાવું ક્યાં ગયા છે? મારા આવું ગયા ગામમાં હટાણું કરવા ગયા છે. તો તમારા યાર આવા કુણા કુણા હાથ લાવો, હું વાળી દઉં. ના ના અરે લાવો, હું વાળી દઉં. લાવો તમે લાવો લાવો, હું વાળી દઉં. જો મને વાર્તા આવડે. જો મને કેવું વાર્તા આવડે છે. હવે લાવો ને કે મારે હાવું વાળી જાય ને. તમારે આમ જો ગમે ત્યારે લુગડા બુગડા ધોવાનું કે હોય ને મને કહી દે, હું કરી દઈશ. તમારે નહીં કરવાનું. તમને થોડું કહેવાનું હોય કઈ. અરે કહી દેવાનું તમારે. હું બધું કરી દઈશ, મને બધું આવડે છે. એમ નહીં, મારા ભાઈ શું કામ કરે છે? ઈ તો નોકરીએ જાય છે. એવું ક્યારે પાછા ક્યારે આવે? 15 દીએ. 15 દિવસ. 15 દી લગીને એકલી હોય શું કરું પછી? અરે તમારે એવું મનમાં જ નહીં રાખવાનું કે હું એકલી છું. હું સૌને કણે તમે ઉપાધિ કા કરો છો? હા પણ મારા ઘરવાળા કરતા હારો છે હો. પણ એમ નહીં, તમે તો બહુ સારા છો. હું તમને કેવો લાગુ છું? મસ્ત હો. મને આ બધા ગાંડો ગાંડો કહે છે. હું કાંઈ એવો સૌ નહીં કઈ ખરાબ. હું હારો જ છું. આ તો બધા કહે છે ખાલી. ઈ ભલે ના અંદર ગાંડા ગાંડા કે. હા એમ તમારે એવું નહીં રાખવાનું. હું હારો જ છું. એમને તમારે ને કાંઈ ઉપાધિ કરો માં 15 દિવસ હું તો અહીં બાજુમાં જ છું. તમારે કાંઈ કામ હોય ને એટલે મને કહેવાનું તમારે. પણ તમને હું કહું, આ હાથ તો લઈ લો ને કે મારે હાવું આવશે ને તો હમણાં ખારા થાય કોક જોઈ જાય. કોઈ ન જોઈ જાય. હારું હારું હાલો હું ઘરમાં જાવ, હવે વળાઈ ગયું ને કે હાવું હોય હમણાં. હા કાંઈ વાંધો નહીં. મારે થઈ ગયું. હા બા એ કાજલ લે બટા આવતો રહ્યો. હા આવતો રહ્યો. કેમ આમ ગાયા ગા પાછો? એમાં એવું થયું, મારી નોકરીનો બદલો થયો ને એટલે ડાયરેક્ટ ત્યાંથી ને બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યો. એટલે હવે મારે 2-3 દી અહીં રોકાવું પડશે. એવું છે? હા સારું, બીજું હું રોકા પછી પાછો વયો જાય. ક્યાં કાજલ ગયા? કાજલ આમ ક્યાં હવે હમણાં હતી આ બાજુ. ક્યાં કાજલ ગયા? જો તો અવાજ આવતો હોય એવું લાગે છે કાક. લે ઉભર લાવી એને પરાણે અંદર ખાલી બા મને હે આ હું કે છે વિજય? પરાણે અંદર ખાલી મારી મારી બંધ થઈ જા. એને માર એને. હે આને કોને અંદર જવા દીધો તો? હાથ પકડી મને લઈ ગયો અંદર. એમ નહીં. આ છે કોણ? ઈ મને ગયો. આ ઓલા ભારતનો છોકરો છે. આ ભારતનો છોકરો છે? હા ઈ તો કે નાના હતા. હા ઈ કે નાનો 9 વર્ષનો છે. હું નાચ પાડતો. ના તું રોમા મકાન ખાલી કરો હાલો. હે તને ખબર ન પડી? હે અને પકડો તો બાને પકડો તો. હે તને નો ખાવ પડી? મને બરાણે હાથ પકડી ખેંચીને લઈ ગયા મને. આ ખોટું બોલે છે. હે આને રે ને બા, આને તગડો બા, આને તગડો. હવે રે ને આને જવા દો. હું તમને કહું, શું એ મને કેવી ધમકી આપી હતી શું ધમકી? મને હવે વિશ્વાસ જ નથી આવતો. કે હું તારી આવું ને મારી નાખીશ. હે તો નકર મારે તમને કેટલો પ્રેમ છે. મને આ કઈ ગમતું નથી. હજી મને તારી પર વિશ્વાસ નથી આવતો. બા સાચું કે છે?
હું તો બટા અહીં હતી નહીં, મને તો ખબર હોય તો હું આ બનવા દઉં. મને તો એમ જ કીધું ડાયરેક્ટ આમ ઘરમાં ગઈ ને કે તારી આવું ને આજ ને આજ મારી નાખીશ. એટલે એવી રીતે તારી યાર તો કીધું. એવી ધમકી આપી મને. કાંઈ વાંધો ને, મને એક વસ્તુ જાણવા જેવું છે કે બહારના માણસો કોઈ વાંઢા આવે ને એને ક્યાંય મકાન ભાડે દેવાનું જ નહીં. આપણો હસતો ખીલતો પરિવાર હોય ને એ આપણો વીખી નાખે છે. બા સાચી વાત છે ને? સાચી વાત છે. ભલે 5 રૂપિયા ઓછા દે ને એને ભાડે દેવાનું પરિવારને, બાકી વાંઢાને મકાન ભાડે નહીં દેવાનું. જય માતાજી મિત્ર, હું છું રાહુલ માણિકિયા ઉર્ફે કાજલ. જો તમને આ અમારો કોન્સેપ્ટ ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી સોનું દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, મારું નામ છે વિજય પરમાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું જરૂર તમે ભૂલતા નહીં. હાલો મિત્રો, મારું નામ છે અજય પરમાર. જો મારો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતો નહીં. અને મિત્રો ખાસ બીજી વાત, આ સ્પેશિયલ હસાવવા માટે જ કર્યો હતો, બરાબર? હેલો મિત્રો, હું છું લાલુ પરમાર. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજિયા. જો તમને આ વિડીયો ગમે તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સોનું દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરજો.